નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માધાપર મંજલ તા નખત્રાણા અહીરા સામાજિક અગ્રણી અમૃતભાઈ કેસરા પોકારનું અચાનક નિધન થતાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કવિ પંખી મગનભાઈ ચોપડાએ જણાવ્યું હતું કે અમૃતભાઈને હંમેશા રાષ્ટ્રવાદ, ગૌસેવા અને સમાજસેવામાં ખૂબ જ સક્રિય રહેતા। તેમનો નાના બાળકો પ્રત્યેનું પ્રેમભાવ આ વિસ્તારમાં ખૂબ જ જાણીતો રહ્યો છે। આ શ્રદ્ધાંજલિ નિમિત્તે જીયાપર સત્સંગ મંડળ દ્વારા રામભાવ ભજનો રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સમયે તેમના પરિવારના ખીમજીભાઈ પોકાર, મોહનભાઈ પોકાર, અબજીભાઈ પોકાર, કાંતિભાઈ પોકાર, રતનબેન પોકાર સાથે મોટી સંખ્યામાં માધાપરના ગ્રામ્યજનો, જીયાપર શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી। શામજીભાઈ રામજીયાણી, પ્રવીણભાઈ ચોપડા, કૃષ્ણકાંત પંડ્યા, નંદુભાઈ જબુવાણી, મગનભાઈ ચોપડા, હંસરાજભાઈ રામજીયાણી, પરસોત્તમભાઈ પોકાર, રવજીભાઈ પોકાર, ડાયાભાઈ ભગત, લખુભાઈ પોકાર, પ્રેમજીભાઈ જોગી વગેરે ઉપસ્થિત રહી રામભાવ ભજન સત્સંગ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી। એ મગનભાઈ ચોપડાએ જણાવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।